ગુડ મોર્નિંગ. આજે આપણે પાઠ 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠી એ ભણવાનો છે, જેમાં આપત્તિઓ વિશેની વાત છે. આપત્તિ બે પ્રકારની હોય છે, કુદરતી આપત્તિ અને કૃત્રિમ આપત્તિ. કુદરતી આપત્તિમાં ધરતીકંપ, પૂર, દાવાનળ, સુનામી વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે માનવ સર્જિત આપત્તિમાં યુદ્ધ, હુલ્લડ વગેરેનો સમાવેશ થાય છે. જેમ જેમ આગળ ભણીશું તેમાં બધું અંદર આવશે, બરાબર છે. ધરતી ધ્રુજવી એટલે ભૂકંપની વાત હોય. ખરાબ સ્વપ્ન, મદદ મદદ, મને બચાવો, આહાહા ઓ, દરેક જગ્યાએ બૂમા બૂમ, રડારડ થતી હતી. ધરતી હલતી હતી અને લોકો ચારે બાજુ દોડતા હતા. મોટેથી બૂમ પાડી હું ઉઠી ગઈ. મારી બૂમ સાંભળી મારી માતા પણ ઉઠી ગઈ. તે દોડતી આવી અને મને જોરથી પકડી લીધી. પણ આ મારું ખરાબ સ્વપ્ન હતું. ધરતીકંપ આવવાને 18 વર્ષથી વધારે સમય થઈ ગયો છે, પરંતુ હું નિંદ્રામાં હજુ ધરતી હલતી અને ધ્રુજતી અનુભવું છું. હું જસમા, શું નામ છે એનું? જસમા, ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં રહું છું. જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે હું 11 વર્ષની હતી. 26 જાન્યુઆરી 2001નો દિવસ હતો. ગામના દરેક બાળકો, ઘરડા લોકો શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ભેગા થયા હતા. અચાનક મેદાન હલવા લાગ્યું. લોકો ડરી ગયા અને અહીં ત્યાં દોડવા લાગ્યા. કોઈને ખબર નહોતી કે શું થયું, શું કરવું. બધા જ ગભરાવા લાગ્યા. હવે આ 26 જાન્યુઆરી 2001ની વાત છે. આ ધરતીકંપ મેં પોતે પણ અનુભવેલો છે. તો તે દિવસે સવારમાં લગભગ 9:45 જેવું થયું હશે અને એકદમ બધું હલવા લાગ્યું. બધા બહાર નીકળ્યા તો આજુબાજુની બિલ્ડિંગો પણ હલતી દેખાય, પણ અચાનક કોઈને કશી ખબર નહીં પડી. અને આ ભૂકંપની સૌથી વધારે અસર કચ્છ વિસ્તારમાં થઈ હતી, જ્યાં આ જસમા રહેતી હતી. 11 જ વર્ષની હતી અને આ બધું જોયું. એટલે હજી પણ તેના મગજમાંથી નીકળતું નથી અને તેને રાત્રે સ્વપ્ન આવે છે ને તે ગભરાઈ જાય છે. એ દિવસે બધા પરેડ જોવા, શું છે કે બધાના ઘરે ગામડામાં ટીવી ના હોય તો સ્કૂલે ટીવી મૂક્યું હતું અને તેમાં જે પરેડ બતાવે દિલ્હીમાં જે દિવસે કરે છે પરેડ 26 જાન્યુઆરીએ, એ જોવા માટે બધા ભેગા થયા હતા. અને અચાનક મેદાન હલવા લાગ્યું અને કોઈને કશી જ ખબર પડી નહીં કે શું થયું. થોડી જ મિનિટોમાં અમારું ગામ જમીનદોસ્ત થઈ ગયું. જમીનદોસ્ત એટલે બધા જ ઘરો પડી ગયા. પડી ગયેલા ઘરોના પથ્થર, કાદવ, લાકડા નીચે અમારી બધી જ વસ્તુ દટાઈ ગઈ. કપડાં, અનાજ, ખોરાક વગેરે બધું. અને તે સમયે દરેક વ્યક્તિ બે બાબત વિશે વિચારતી હતી. જે લોકો દટાયેલા હતા તેમને બચાવવા અને ઘવાયેલા લોકોની સારવાર કરવી. ગામના દવાખાનાને પણ નુકસાન થયું હતું. ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા. ડૉક્ટરે ગામ લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર આપી. જો હવે જે બહાર હતા એને મેદાનમાં હતા એને તો એટલી બધી અસર ના થઈ. જે ઘરમાં જ હતા અને જેના ઘરો પડી ગયા એમાં કેટલાય લોકો દટાઈ ગયા હતા, કેટલાય મરી ગયા હતા, કેટલાકને ઈજા એટલી બધી થઈ હતી અને દવાખાનું પણ ગામને નુકસાન થયું હતું. તો ગામ લોકોની મદદથી લોકો બીજાની સારવાર કરતા અને દટાયેલા માણસોને બહાર કાઢતા હતા. અમારા ગામના 6 લોકો મરી ગયા. મારા નાનાજી પણ પડી ગયેલા ઘર નીચે દબાઈ ગયા હતા. જો શું કહે છે, અમારા ગામમાં પણ 6 લોકો મરી ગયા હતા અને મારા નાનાજી પણ તેમાં દબાઈ ગયા હતા. મારી માતા રડ્યા કરતી હતી. મારી માતાને જોઈને મને પણ રડવું આવતું હતું. આખું ગામ દુઃખી અને વ્યાકુળ. જો બધાના ઘર જતા રહ્યા, વસ્તુઓ જતી રહી, એટલે લોકો એટલા બધા દુઃખી હતા ને કેટલાકના તો માણસો નજીકના મરી પણ ગયા. મોટા બાપુ જે અમારા ગામના સરપંચ હતા તેમના ઘરને વધુ નુકસાન થયું ન હતું. તેમણે તેમની વખારમાંથી બધા માટે ચોખા અને ઘઉં આપ્યા. ઘણા દિવસો સુધી ગામની મહિલાઓએ મોટા બાપુના ઘરે ભેગા મળી રસોઈ કરી બધાને જમાડ્યા. કલ્પના કરો, ઠંડીના દિવસો, ઘર વગર, ડર અને ઠંડીના કારણે રાત્રે ઊંઘી ના શકતા અને ચિંતા રહેતી કે પાછો આવો ધરતીકંપ આવશે તો. થોડું ઘણું તમે અત્યારે આ બધા વિશે વિચારી શકો, કારણ કે આપણે જ્યારે કોરોનામાં લોકડાઉન હતું અને અમુક લોકોને ખાવા પીવાનું નહોતું મળતું ત્યારે બીજા લોકો એમને ખવડાવતા, પીવડાવતા અને મદદ કરતા. એ સમય પણ એવું જ હતું. સરપંચના ઘરે અનાજ હતું, એ ઘરને નુકસાન નહોતું થયું તો સરપંચ બધાને ઘઉં ચોખા આપી જમાડતા અને બધી જે સ્ત્રીઓ છે એમના ઘરે જ રસોઈ કરતી અને બધા સાથે જમતા. પણ ઠંડી એટલી અને લોકોને એટલી બધી બીક કે કોઈ પોતાના ઘરમાં પાછું જવા તૈયાર નહોતું અને રાત્રે ઊંઘી પણ શકતું નહોતું. હવે જો થોડા પ્રશ્નો છે. તમે જેને જાણતા હોય તેઓને આવી મુશ્કેલીનો સામનો કર્યો છે? તો જો તમારા કોઈ સગાએ કે તમે ભૂકંપમાં, તમારા મમ્મી પપ્પા પણ હોય જ અને સગાવાલા પણ હોય, આ સિવાય
કોઈ મુશ્કેલીનો સામનો કર્યો હોય તો અહીંયા તમારે લખવાનું છે. તેવા સમયે કોણે મદદ કરી હતી તેની પણ તમારે યાદી બનાવવાની છે. મદદ આવી, જો મેં કીધું ને તમને એમ, અત્યારે કોરોનામાં કેટલા બધા એકબીજાને મદદ કરતા, એવી જ મદદની વાત છે. ધરતીકંપ આવ્યાના થોડા દિવસ પછી બીજા શહેરોમાંથી લોકો શું થયું તે જોવા આવતા. તેઓ ખોરાક, દવા, કપડાં લઈને આવતા. દરેક વ્યક્તિ આ વસ્તુ લેવા દોડી જતા. અમને જે કપડાં મળ્યા તે જુદા જુદા હતા. અમે આવા કપડાં પહેલાં ક્યારેય પહેર્યા ન હતા. શહેરના અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવામાં મદદ કરી. આ પ્લાસ્ટિકના તંબુઓ આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું. તેમના થોડા લોકો વૈજ્ઞાનિક હતા. તેઓ કયા વિસ્તારમાં ધરતીકંપ આવ્યાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા. અમારા ગામના લોકોએ તેમની સાથે ઘણી વખત વાત પણ કરી હતી. તેઓએ અમારા ઘર ફરી બનાવવાના સૂચનો કર્યા. ઇજનેરો અને સ્થપતિઓ એટલે કે આર્કિટેક્ટ એ અમને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બનાવી. તેઓએ કહ્યું આ રચનાથી ધરતીકંપમાં ઘરને વધારે નુકસાન થશે નહીં, પરંતુ અમારા લોકો ડરતા હતા. આ લોકો અમારા ઘરો બાંધશે તો અમારું ગામ અમારા જૂના ગામ જેવું લાગશે નહીં. તેથી ગામ લોકોએ વિચાર્યું કે તેઓ તેમના ઘર તેઓની મદદથી બાંધશે. ઇજનેરો અને સ્થાપિતોએ જૂથ ગામની શાળા બનાવશે. અમારા ગામના પુનર્વસન માટે અમે બધાએ સાથે મળીને કામ કર્યું. ઘણા લોકોએ તળાવ ખોદી માટી લાવ્યા. અમે ભેગી કરી છાણ માટી, ગોળા બનાવ્યા, એકબીજા પર ગોઠવી દિવાલો બનાવી અને ચૂનાથી અમારું ઘર બનાવ્યું. જો હવે શું વાત કરે છે, થોડા દિવસ ગયા પછી બધા જોવા આવતા કે ક્યાં વધારે નુકસાન થયું છે, શું નુકસાન થયું છે. એ લોકો પોતાની સાથે અમને આપવા માટે દવા, કપડાં બધું જ લઈને આવતા, ખોરાક પણ લઈને આવતા. પણ એ કપડાં એવા જુદા જુદા હતા કે અમે કોઈ દિવસ પહેર્યા જ નહોતા, છતાં પણ એ કપડાં અમે લીધા અને પહેર્યા. આ ઉપરાંત એમણે તંબુની વાત કરી. હવે જ્યાં સુધી રહેવા માટે કશું છે જ નહીં ત્યાં સુધી એ લોકોને કંઈક તો વ્યવસ્થા જોઈએ જ, એટલે પ્લાસ્ટિકના તંબુઓ બનાવ્યા. હવે ઠંડીમાં તંબુમાં રહેવું મુશ્કેલ હતું, પણ સાવ બહાર રહેવું એની કરતાં તો સારું હતું. કેટલાક વૈજ્ઞાનિકો પણ આવ્યા. તેમણે જોયું પણ ખરું કે ક્યાં ધરતીકંપ આવ્યો છે અને ફરીવાર ક્યાં આવી શકે. આ ઉપરાંત એન્જિનિયર અને આર્કિટેક્ટે તેમને કીધું પણ ખરું કે તમે આવા ઘર બનાવો તો બીજી વાર કદાચ ભૂકંપ આવે છતાં તમારા ઘરને નુકસાન થશે નહીં. પણ એ લોકોને એમ થયું કે જો આ લોકો અમારા ઘર બનાવશે તો પછી અમારા ઘર અમારે જેવા જોઈએ છે એવું જૂના જેવું ગામડું રહેશે નહીં. એટલે એ લોકોએ કીધું તમે ખાલી શાળા બનાવો, બરાબર છે, ઘર અમે અમારી જાતે બનાવીશું. પછી તે લોકોએ મહેનત શરૂ કરી અને પાછું તળાવ ખોદી માટી લાવી અને એમના પોતાને જેવા જોઈતા હતા એવા સરસ ઘર એમણે બનાવી દીધા. ધરતીકંપ પત્યો, ઘર તૂટી ગયા હતા, એ બધા પાછા ધીમે ધીમે બનવા લાગ્યા. પછી આભલાથી શણગારી હતી, અમે છાપરું બનાવ્યું. ઘર રાત્રિના અંધારામાં હીરાની જેમ ચમકતું હતું. કેમ? આભલાથી દિવાલો શણગારી હતી અને ભાતચિત્રો સરસ બનાવ્યા હતા, એટલે સરસ મજાનું ઘર તો ચમકતું હતું. હવે કેટલાક પ્રશ્નો છે. જસમાના ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા. આ લોકો કોણ હતા? તેમણે ગામ લોકોને કઈ રીતે મદદ કરી? તો જો કોણ હતા એ લોકો, તો એ લોકો તમે કીધું, મેં તમને હમણાં કીધું એમ બધા જોવા આવ્યા હતા. કોઈ ઇજનેર હતા, કોઈ ડૉક્ટર હતા, કોઈ નર્સ હતા, અને એ લોકોએ દટાયેલા લોકોને બહાર કાઢ્યા, દવાખાનામાં લઈ ગયા. આ ઉપરાંત તેમને કઈ રીતે ઘર બનાવવા એ મદદ કરીને તેમની માટે પણ કપડાં અને ખોરાક લાવ્યા હતા. જસમાના ગામના લોકોએ ઇજનેરોના સૂચનથી તેમના ઘર ફરીથી બનાવ્યા. જો ફરીથી ધરતીકંપ આવે તો શું આ ઘર મકાનો પહેલાં કરતાં સુરક્ષિત છે? કેમ? તો જસમાના ગામ લોકોએ ઇજનેરની સૂચનાથી ફરીથી ઘર બનાવ્યા અને ઘર અને મકાનનો સ્ટ્રક્ચર ભૂકંપ પ્રૂફ બનાવ્યા હોવાથી ફરીથી જો ધરતીકંપ આવે તો પણ આ ઘરને પહેલાં જેટલું નુકસાન થાય એવું નહોતું. વિચારો, તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો તમારું ઘર સુરક્ષિત છે? તો હા, અત્યારે લગભગ આપણે બધા જ્યાં રહીએ છીએ એની મકાનો એ રીતના જ છે કે બહુ વધારે ભૂકંપ ના આવે ત્યાં સુધી આપણા ઘરને એટલી બધી અસર થાય નહીં. પાકા મકાનોમાં તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો? તો કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા ધરતીકંપ હોય તો એમને ખુલ્લા મેદાનમાં લઈ જવાના. જો દુષ્કાળ જેવું હોય તો પ્રાણીઓને ઘાસચારા અને પાણીની આપણે જેમ કરીએ આપણી માટે એમની માટે પણ વ્યવસ્થા કરવાની. અને આ ઉપરાંત પૂર જેવી પરિસ્થિતિ હોય તો પાલતુ પ્રાણીઓને બાંધવાના સ્થળે ઊંચી અને સલામત જગ્યાએ રાખવાના. એટલે આપણી માટે આપણે જે કંઈ વ્યવસ્થા કરીએ એ આપણે આપણા પાલતુ પ્રાણીઓ માટે પણ કરવાની.
તમારા ઘરની અને જસ્માના ઘરની સરખામણી કરો. બંને ઘરો બનાવવા કઈ કઈ ચીજ વસ્તુનો ઉપયોગ થયો હશે તે નોટબુકમાં લખો. તો અહીંયા જસ્માની ઘર બનાવવા જે ઉપયોગ થયો એ અને તમારા ઘરમાં જે ઉપયોગ થયો એ બંને વિશે તમારે લખવાનું છે. તો આપણે જે 2001માં ભૂકંપ આવ્યો હતો અને તે હોનારતમાં લોકોને નુકસાન થયું હતું એ પછી પણ લોકો કઈ રીતે બેઠા થયા એ વિશે અહીંયા જસ્મા દ્વારા જાણ્યું છે. આગળ આપણે આવતા વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.